નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના કણઝા ગામથી કેશોદ તરફ આવતા જતા નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અમારા રિપોર્ટર પ્રકાશ દવેએ વાહન ચાલકોની વેદનાને વાચા આપવા માટે તેઓ સ્થળ જઈને જાણકારી મેળવી હતી અને ત્યારબાદ વાહન ચાલકોની વેદનાને વાચા આપવા માટે અને તંત્રની આંખ ખોલવા માટેનો પ્રયાસ કર્યો છે. વાહન ચાલકોને સૌથી વધુ ટોલ ટેક્સ ગાદોઈ ટોલનાકા પર ભરવો પડે છે, ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું હતું કે જો તમારે સારા રોડ રસ્તા જોતા હોય તો ટેક્સ ભરવો પડે, પરંતુ નીતિનભાઈ ગડકરીને આ વાત કોણ કહેશે કે અતિશય ટેક્સ ભર્યા પછી પણ અહીં તો રોડ રસ્તાની હાલતમાં કોઈ સુધારો થતો નથી, તો પછી આટલો ટેક્સ કેમ વસૂલવામાં આવી રહ્યો છે? આવા અનેક સવાલો હાલમાં વરસાદને લઈને ખરાબ થઈ ગયેલા કેશોદથી જૂનાગઢ તરફ જતાં અને આ રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોના મનમાં ઉઠવા પામ્યો છે. ત્યારે રોજના લાખો રૂપિયાનો ટેક્સ વસૂલતા જવાબદાર તંત્રના લોકોની આ બાબતે લઈને કોઈ જવાબદારી ખરી તેવો સવાલ પણ લોકોમાં ઉઠવા પામ્યો છે. રિપોર્ટર પ્રકાશ દવે, કેશોદ. કેશોદ નેશનલ હાઈવે પર કણઝા ફાટક પછી કેશોદ સુધીના રસ્તા પર હાલમાં મસ્ત મોટા હાઈવે પર ખાડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલમાં ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે પર પણ આપણને ખાડાઓ જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે. રિપોર્ટર પ્રકાશ દવે.